સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજનો આપણો વિષય છે રાજકોષીય નીતિ. રાજકોષીય નીતિ, નાણાકીય નીતિ, ઔદ્યોગિક નીતિ, કૃષિ નીતિ, ઘણી બધી નીતિ છે જે અર્થતંત્રને સંતુલિત કરવા માટે અથવા તો સ્થિરતા લાવવા માટે આવી જુદી જુદી નીતિનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો રાજકોષીય નીતિ સમજતા પહેલાં આ બધી નીતિ જે છે એ અર્થશાસ્ત્ર માટે કેવી રીતે ઉપયોગી છે એની ચર્ચા આજે આપણે કરીએ છીએ. સૌ પ્રથમ તો ઔદ્યોગિક નીતિ ઔદ્યોગિક ક્ષેત્રના પ્રશ્નોને નિવારણ માટે અને ઔદ્યોગિક ક્ષેત્રની સમતુલા માટે આપણે ઔદ્યોગિક ક્ષેત્રના વિકાસ માટે આપણે ઉપયોગમાં લઈએ છીએ. એવી જ રીતે નાણાકીય નીતિ નાણાંને લગતા પ્રશ્નોના સંદર્ભમાં આપણે ઉપયોગમાં લઈએ છીએ. તો આવી જુદી જુદી નીતિ જે છે એ આર્થિક વિકાસ સાથે સંકળાયેલી છે. એમાંની જે એક મહત્ત્વની નીતિ એ રાજકોષીય નીતિ છે. રાજકોષીય નીતિ અને નાણાકીય નીતિ બંને નીતિ એકબીજા સાથે ઘણી અંશે સંકળાયેલા છે. તો આપણે રાજકોષીય નીતિની શરૂઆત અથવા તો ઉદ્ભવ આપણે કહીએ તો નાણાકીય નીતિના સંદર્ભમાં થયો છે. તો આ સંદર્ભમાં નાણાકીય નીતિનો ખ્યાલ સમજવો એ પણ એટલો જરૂરી છે. તો થોડોક અંદાજ અથવા ખ્યાલ આપણે નાણાકીય નીતિ વિશે જોઈ લઈએ અને એમાંથી રાજકોષીય નીતિની શરૂઆત કેવી રીતે થઈ એની ચર્ચા આજે આપણે કરી રહ્યા છે. સૌ પ્રથમ જોઈએ તો જુદા જુદા ક્ષેત્રમાં સાથે વિકાસ થાય એ બધા જ વિકાસની સાથે સાથે નાણાં અને સરકારનો હસ્તક્ષેપ આ બંને બાબતો જરૂરી બને છે. અર્થશાસ્ત્રના ઇતિહાસમાં જઈએ તો સૌ પ્રથમ આપણે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ ક્લાસિકલ અર્થશાસ્ત્રીઓની વાત કરીએ તો ક્લાસિકલ અભિગમ એવો હતો ઇટ ઇઝ ઓન લેઝિયસ ફેર એટલે કે આપોઆપ સમતુલા સર્જાય છે એના પર આધારિત હતો. મોટાભાગના જે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ હતા એ નાણાકીય નીતિ પર ભાર મૂકતા હતા. નાણાકીય નીતિનું એક ઉદાહરણ આપીને તમને સમજાવું કે નાણાકીય નીતિ કેવી રીતે કાર્યરત થાય છે. તો દાખલા તરીકે નાણાકીય નીતિના સાધનો છે બેંક રેટમાં ફેરફાર, રોકડ અનામત પ્રમાણમાં ફેરફાર, ખુલ્લા બજારમાં જામીનગીરીઓનું ખરીદ અને વેચાણ. તો આ બધા જુદા જુદા જે સાધનો છે એમાંથી એક સાધન આપણે એક ઉદાહરણ આપણે લઈને ચર્ચા કરીએ. દાખલા તરીકે બેંક રેટ. બેંક રેટ એટલે શું? ધારો કે સામાન્ય વેપારીઓને ઉત્પાદકોને નાણાંની જરૂર પડે છે, ધિરાણની જરૂર પડે છે તો એ કોની પાસેથી લે છે? વેપારી બેંક પાસેથી. વેપારી બેંકને જે ધિરાણની જરૂર પડે વેપારી બેંકને એના જે નાણાકીય ક્રાઇસિસ ઊભા થાય છે એના માટે એને જરૂર જ્યારે નાણાંની જરૂર પડે છે ત્યારે પૈસા લે છે રિઝર્વ બેંક પાસેથી. પણ રિઝર્વ બેંક એને નાણાં એમનેમ નથી આપતી. તો વેપારી બેંકો પાસે જે ટૂંકા ગાળાના 90 દિવસના વેપારી બિલો હોય છે એ વેપારી બિલોનું પુનઃ વટાવ કરાવે છે રિઝર્વ બેંક પાસે. રિઝર્વ બેંક એ જે દરે એ વેપારી બિલોનું પુનઃ વટાવ કરાવે છે એ દરને આપણે કહીએ છીએ બેંક રેટ. હવે આર્થિક અસ્થિરતા હોય એટલે કે ફુગાવો હોય કે મંદી હોય તો એને નિયંત્રિત કરવા માટે શું કરવું જોઈએ? તો રિઝર્વ બેંક એ વખતે એવું કરે છે કે બેંક રેટ જો ફુગાવો હશે તો બેંક રેટમાં વધારો કરશે. બેંક રેટમાં વધારો કરશે એટલે જે વેપારી બેંકો છે એને નાણાંનું પ્રમાણ એના માટે જે ધિરાણ છે એ મોંઘું થઈ જશે. એટલે વેપારી બેંકો વેપારીઓને જે દરે ધિરાણ આપે છે એના દર ઊંચા જશે. વેપારીઓ ઓછું ધિરાણ લેશે એટલે અર્થતંત્રમાં જે નાણાંનો પુરવઠો છે એ ઓછો થશે, મોંઘું થશે, ધિરાણ મોંઘું થશે, વેપારીઓ ઓછું નાણું વ્યાજ પર લેશે અને સરવાળે શું થશે કે અર્થતંત્રમાં નાણું ફરતું ઓછું થઈ જશે. લોકો પાસે નાણાંનું પ્રમાણ ઓછું થઈ જશે એટલે લોકો જે આપણે કહી શકીએ કે માંગ છે એ ઓછી કરશે. તો આ રીતે અર્થતંત્રની અંદર જે ફુગાવાને કારણે માંગ પ્રેરિત ફુગાવો હશે કે ખર્ચ પ્રેરિત ફુગાવો હશે. ખર્ચ પ્રેરિત ફુગાવો ઉત્પાદનનું ખર્ચ ઘટાડી શકાશે અને બીજી તરફ માંગ પ્રેરિત ફુગાવો હશે તો લોકો ચીજવસ્તુઓ મોંઘી થતાં માંગ ઘટાડશે
અને ફુગાવો દૂર થઈ જશે અથવા તો ઘટાડી શકાશે. આ રીતે આર્થિક સ્થિરતા. આ જ વસ્તુ આપણે મંદીના સંદર્ભમાં વિચારીએ. જો મંદીનો સમય હશે તો રિઝર્વ બેંક બેંક રેટમાં ઘટાડો કરશે. બેંક રેટ ઘટશે એટલે ધિરાણ સસ્તું બનશે. સસ્તા ધિરાણને કારણે ઉત્પાદન વધારે પ્રમાણમાં થશે, સામે માંગ પણ વધશે અને અર્થતંત્ર તેજીમાં આવશે. આ પ્રમાણે બીજું એક જે સાધન નાણાકીય નીતિનું છે એ છે ખુલ્લા બજારમાં જામીનગીરીઓનું વેચાણ. એટલે સરકારી જામીનગીરીઓનું વેચાણ કરવામાં આવે જેથી લોકો પાસે નાણાંનો પુરવઠો વધે અને અર્થતંત્રમાં વધારે ઉત્પાદન થઈ શકે. અને રોકડ અનામત પ્રમાણ એટલે જે વેપારી બેંકોએ રિઝર્વ બેંકમાં જે રોકડ અનામત રાખવાની હોય એના પ્રમાણમાં વધઘટ કરીને પણ અર્થતંત્રમાં નાણાંના પુરવઠામાં ફેરફાર કરે. ટૂંકમાં આપણો ઉદ્દેશ છે આર્થિક સ્થિરતાનો. આ આખી પદ્ધતિ છે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓની. તો પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ જે છે એ એમના સંદર્ભમાં આપણે વાત કરીએ તો પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓનો અભિગમ નાણાકીય નીતિના ઉપયોગ દ્વારા આપોઆપ આર્થિક સ્થિરતા લાવવાનો હતો. પણ 1929માં વિશ્વ મંદી આવી અને વિશ્વ મંદી વખતે લગભગ બધા જ નાણાકીય પ્રયત્નો નિષ્ફળ ગયા. આ બધા નાણાકીય પ્રયત્નો અથવા નાણાકીય સાધનો દ્વારા આર્થિક મંદીમાંથી બહાર નીકળવાનો ઘણો પ્રયત્ન કરવામાં આવ્યો, પણ આર્થિક મંદીમાંથી બહાર નીકળી શકાયું નહીં. અને એટલા માટે એ વખતના બ્રિટનના જે ક્વીન હતા એલિઝાબેથ, એમના જે ફાઇનાન્શિયલ એડવાઇઝર હતા કેન્સ, તો કેન્સને એમણે કહ્યું કે આ મંદીમાંથી બહાર નીકળવા માટે આપણે કોઈક ઉપાય શોધવો જોઈએ. તો આ સંદર્ભમાં નાણાકીય નીતિના અપવાદ રૂપે રાજકોષીય નીતિની શરૂઆત એ વખતે લોર્ડ કેન્સે એવું કહ્યું કે વ્યક્તિઓ પાસે જે નાણાં હોય છે એ બધા જ નાણાંનો લોકો બે રીતે ઉપયોગ કરી શકે, કાં તો ખર્ચ કરે છે કાં તો બચતો કરે છે. પણ બધા જ નાણાંનો ખર્ચ કે બચતો થયા સિવાય કેટલાક નાણાં લોકો ભવિષ્યના ખર્ચ માટે અથવા તો ભવિષ્યની જરૂરિયાત માટે રોકડ સ્વરૂપે પોતાની પાસે રાખે છે. અને એટલે અંશે નાણાંનું અર્થતંત્રમાં જે સર્ક્યુલેશન છે એ અટકે છે. લોકો પાસે જેટલા નાણાં છે એ નાણાં જો સરકાર દ્વારા કરવેરાના સ્વરૂપે ખેંચી લેવામાં આવે અથવા તો અર્થતંત્રમાં લોકોની જરૂરિયાત પ્રમાણે સરકાર દ્વારા અમુક ખર્ચ કરવામાં આવે, ટૂંકમાં સરકારનો હસ્તક્ષેપ આમાં રાખવામાં આવે તો અર્થતંત્રની અંદર આપણે અર્થતંત્રને મંદીમાંથી બહાર લાવી શકીએ. તો આના માટે કેન્સે રાજકોષીય નીતિની ભલામણ કરી. એ રાજકોષીય નીતિની ભલામણ સૌથી વધારે પ્રોફેસર કેન્સ અને લર્નર આ બંને જણાએ કરી છે. અને એમના મતે સરકાર દ્વારા મોટા પ્રમાણમાં મૂડીરોકાણ કરવામાં આવે તો એને કારણે જે બજારની અંદર ઉત્પાદન વધશે, સાથે સાથે મૂડીરોકાણ અને ઉત્પાદનની પ્રક્રિયા સાથે રોજગારી વધશે. રોજગારી વધશે એટલે લોકોની આવકમાં વધારો થશે. લોકોની આવક વધશે એટલે લોકો ખર્ચ વધારશે, માંગ વધારશે. એટલે કે અસરકારક માંગમાં વધારો કરવો હોય તો સરકારે હસ્તક્ષેપ કરવો અનિવાર્ય બને છે. અને સરકારના હસ્તક્ષેપની સાથે અસરકારક માંગ વધશે તો અર્થતંત્ર મંદીમાંથી બહાર આવી શકશે. ને 1929ની મંદીમાંથી બહાર આવવા માટે આપણને આ નીતિ ઉપયોગી થઈ હતી. અને એટલા માટે જ એવું કહી શકાય કે નાણાકીય નીતિની પૂરક નીતિ તરીકે રાજકોષીય નીતિ ખૂબ જ જરૂરી છે. કોઈપણ દેશના અર્થતંત્રમાં માત્ર નાણાકીય નીતિ દ્વારા આર્થિક સ્થિરતા, આર્થિક સમતુલા લાવવી અઘરી થાય છે. પણ નાણાકીય નીતિ અને રાજકોષીય નીતિના સમન્વય દ્વારા આપણે વધારે સારા પ્રમાણમાં અથવા તો વધારે ઝડપથી આર્થિક સ્થિરતા તરફ જઈ શકીએ છીએ. તો એટલા માટે નાણાકીય નીતિના પૂરક નીતિ તરીકે અથવા તો નાણાકીય નીતિ જ્યાં અટકી ગઈ છે ત્યાં રાજકોષીય નીતિ દ્વારા આપણે આર્થિક સ્થિરતા તરફના ઉદ્દેશને સિદ્ધ કરી શકીએ છીએ. તો આ થઈ સામાન્ય એક રૂપરેખા જેના આધારે આપણે કહી શકીએ કે રાજકોષીય નીતિની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે થઈ અને રાજકોષીય નીતિના જે ઉપયોગો છે અથવા તો ઉદ્દેશો છે એ કઈ રીતના છે.
હવે એનો અર્થ, સામાન્ય અર્થ જોઈએ કે રાજકોષીય નીતિ, આટલી બધી વાત કરી કે ભાઈ નાણાકીય નીતિની સામે આપણે રાજકોષીય નીતિ ઉપયોગી થાય છે, તો રાજકોષીય નીતિનો ખરેખર અર્થ શું છે અને રાજકોષીય નીતિ કઈ રીતે કાર્ય કરે છે એના વિશે આપણે ચર્ચા કરીએ. રાજકોષીય નીતિનો સામાન્ય અર્થ. રાજકોષીય નીતિને અંગ્રેજીમાં ફિસ્કલ પોલિસી કહીએ છીએ. ફિસ્કનો અર્થ થાય છે તિજોરી. તિજોરીમાં આપણે શું કરીએ છીએ, તો આપણી જે આવક છે, બચતો છે એ મૂકીએ છીએ, બરાબર. તો જ્યારે સરકારના આવક અને ખર્ચ બંને વચ્ચેનો અથવા તો સરકારની આવક અને ખર્ચ અંગેનો જે હિસાબ છે અથવા તો આવક અને ખર્ચ અંગેના જે નિર્ણયો છે એને આપણે રાજકોષીય નીતિમાં સમાવીએ છીએ. રાજકોષીય નીતિ એ સરકારની તિજોરી અંગેની નીતિ, એવું એક સામાન્ય અર્થ કહી શકાય. બીજી વ્યાખ્યા લઈએ, શ્રીમતી ઉર્સુલા હિક્સે આપી છે. એમના મતે અમુક ચોક્કસ હેતુઓની પ્રાપ્તિ માટે જાહેર જમા ખર્ચના સાધનોના ઉપયોગની નીતિ એટલે રાજકોષીય નીતિ. 2-3 શબ્દ આમાં આપણે સમજી લઈએ. ચોક્કસ હેતુઓની પ્રાપ્તિ માટે એટલે સરકાર દ્વારા જુદા જુદા હેતુઓ, કરવેરા દ્વારા પૈસા ઉઘરાવવામાં આવે છે આપણી પાસેથી, તો અથવા તો સરકાર દ્વારા જાહેર ખર્ચ કરવામાં આવે છે, દેવું કરવામાં આવે છે, તો સરકાર જે પણ રીતે નાણાં એકત્રિત કરે છે એ ચોક્કસ હેતુઓ માટે કરે છે. એટલા માટે ચોક્કસ હેતુ માટે જાહેર જમા ખર્ચના સાધનોના ઉપયોગની નીતિ રાજકોષીય નીતિ છે. બીજી વ્યાખ્યા પ્રોફેસર સેમ્યુઅલ્સને આપી છે. જાહેર કરવેરા, જાહેર ખર્ચ અને એ રીતે જાહેર કરવેરા અંગેની નીતિ તૈયાર કરવી, ખર્ચ અંગેની નીતિ તૈયાર કરવી કે જેને કારણે અર્થતંત્રને તેજી અને મંદીથી દૂર રાખી શકાય. એટલે ટૂંકમાં જે વેપાર ચક્રીય પરિવર્તનો છે એ વેપાર ચક્રીય પરિવર્તનોને દૂર રાખી શકવા માટે આપણે કરવેરા અને જાહેર ખર્ચનો ઉપયોગ કરીએ અને સાથે સાથે આર્થિક વિકાસ અને રોજગારીમાં વધારો થાય એવા પ્રકારની નીતિ તૈયાર કરવી, એવા પ્રકારની પોલિસી તૈયાર કરવી, એને જ આપણે રાજકોષીય નીતિ કહીએ છીએ. તો બંને વ્યાખ્યા પરથી આપણે રાજકોષીય નીતિના ઉદ્દેશો એની ચર્ચા કરીએ. સૌપ્રથમ પહેલો ઉદ્દેશ છે મૂડી સંચય અને આર્થિક વિકાસ. રાજકોષીય નીતિનો મુખ્ય ઉદ્દેશ છે કે મૂડી સંચય એટલે કે નાણાં એકત્રિત કરવા. કેવી રીતે નાણાં એકત્રિત કરવા? પહેલું જે મુદ્દો કહે કે કરવેરા, સરકાર કરવેરા નાખે છે, કરવેરા ફરજિયાત છે અને એને કારણે નાણાં એકત્રિત થઈ શકે છે. અર્થતંત્રમાં લોકો વધારે ખર્ચ કરે તો બચતો ઓછી થશે, બચતો ઓછી થશે, મૂડીરોકાણ ઓછું થશે, મૂડીરોકાણ ઓછું થશે તો ઉત્પાદન, રોજગારી પર એની અસર થશે. તો આ અસરને ઘટાડવા માટે મોટા પ્રમાણમાં બચતો, મૂડીરોકાણ શક્ય બને, બિનઉપયોગી ખર્ચમાં ઘટાડો થાય અને મોટા પ્રમાણમાં મૂડીરોકાણ શક્ય બને એટલા માટે સરકાર અમુક પ્રમાણમાં કરવેરા નાખે છે. બીજું, જે કરવેરા નાખવામાં આવે છે એ મૂડી સંચય કરવા માટે આપણે એવું કહી શકીએ કે કરવેરા જે નાખવામાં આવે છે એ એટલા માટે નાખવામાં આવે છે કે કેટલાક મોટા પાયાના અથવા તો બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર દાખલા તરીકે રસ્તા છે, વીજળી છે, પાણી છે, પાયાના ઉદ્યોગો છે જેમાં બહુ જ મોટા પ્રમાણમાં મૂડીરોકાણની જરૂર પડે છે. તો આવું જે મૂડીરોકાણ છે એ મૂડીરોકાણ આપણે ખાનગી ક્ષેત્ર દ્વારા મેળવવું અઘરું પડે છે. કોઈ વ્યક્તિગત એકમો એમાં રોકાણ કરવા તૈયાર થતા નથી. શિક્ષણ છે, આરોગ્ય છે, આવી જે કલ્યાણકારી અથવા તો ગુણકારી જરૂરિયાતો છે, તો આવી ગુણકારી વસ્તુઓ છે, એવી વસ્તુઓના ઉત્પાદનમાં ખાનગી ક્ષેત્રને લાભ ઓછો અથવા તો નફો ઓછો હોવાના કારણે જવા માટે તૈયાર થતા નથી. તો આવી પરિસ્થિતિમાં સરકાર દ્વારા આવા ક્ષેત્રોમાં મોટા પ્રમાણમાં મૂડીરોકાણ થાય એ જરૂરી છે. બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થાય એના માટે પણ બહુ જ મોટા પ્રમાણમાં મૂડીરોકાણની જરૂર પડે છે. તો આર્થિક વિકાસ માટેની જે પાયાની શરત છે એ મૂડીરોકાણ છે અને મૂડીરોકાણ વધારવા માટે સરકારે કરવેરાનો ઉપયોગ કરવો પડે છે. તો મૂળ ઉદ્દેશ આપણો રાજકોષીય નીતિનો છે કે કરવેરા દ્વારા આપણે એટલું નાણું એકત્રિત કરી શકીએ જેને કારણે દેશના આર્થિક વિકાસ માટે જે જરૂરી પાયાની જરૂરિયાતો છે એ પાયાની જરૂરિયાતો, પાયાના ઉદ્યોગો છે
એના માટે આપણે પૂરતો નાણાંનો જથ્થો એકત્રિત કરી શકીએ. તો આ પહેલો ઉદ્દેશ છે. બીજો ઉદ્દેશ છે આર્થિક સ્થિરતાનો. આપણે જાણીએ છીએ કે આંતરરાષ્ટ્રીય વેપાર, ખાસ કરીને અલ્પવિકસિત દેશોના સંદર્ભમાં આપણે વિચારીએ તો આંતરરાષ્ટ્રીય વેપાર જ્યારે કરવામાં આવે છે અને જો આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે મંદી આવે તો એ સમયે અલ્પવિકસિત દેશો કે જે નિકાસ કરતા હશે એ દેશો માટે હુંડિયામણ, એમની નિકાસો ઘટી જાય, હુંડિયામણનું પ્રમાણ ઘટી જાય, બેકારીનું સર્જન થાય, આવક ઘટી જાય, આવી ઘણી બધી સમસ્યા ઊભી થતી હોય છે. તો આવી પરિસ્થિતિમાં નિકાસ કરતા ઉદ્યોગો બજારમાં ટકી રહે એટલા માટે સરકાર દ્વારા આવા ઉદ્યોગોને સબસિડી આપવામાં આવે, એના માટે સેઝ ઝોન ઊભા કરવામાં આવે. સેઝ ઝોન એટલે શું કે સરકાર અમુક વિસ્તાર પૂરતું એવું કહી શકીએ કે આપણે એને અમુક કર રાહતો આપે અથવા તો એને આ ઉદ્યોગો માટે જરૂરી જે વસ્તુઓ છે એને પૂરક વસ્તુઓ માટે અમુક રાહતો આપે, નજીકના વિસ્તારમાં સરળતાથી ઉપલબ્ધ થઈ શકે એવી રીતની પરિસ્થિતિઓ ઊભી કરવામાં આવે, એને જમીન સસ્તા ભાવે આપે. તો આવા પ્રકારે આવા જે નિકાસ કરતા ઉદ્યોગો છે એવા ઉદ્યોગોને વધારે સહેલાઈથી અથવા તો સરળતા ખાતર ઉત્પાદન થઈ શકે, એ ટકી શકે બજારમાં, એના માટે સરકાર દ્વારા અમુક છૂટછાટો આપવામાં આવતી હોય છે. તો આ બધું જે છે એને કરમાં રાહત આપવામાં આવે તો એ સરકાર દ્વારા જ શક્ય બની શકે. એટલે આ રાજકોષીય નીતિનો એક ભાગ છે. બીજું કહીએ કે જે વિદેશમાંથી અહીંયા આપણા દેશમાં આયાત થતી હોય એ આયાત પર નિયંત્રણ, એના પર વધારે વેરા નાખી અને આપણા ઉદ્યોગોને સંરક્ષણ આપી શકે છે. આયાત અવેજીકરણ માટેના પ્રયત્ન આપણે રાજકોષીય નીતિ દ્વારા કરી શકીએ છીએ. ટૂંકમાં આર્થિક સ્થિરતાનો હેતુ જે છે એટલે આપણા દેશમાં આર્થિક સ્થિરતા લાવવા માટે રાજકોષીય નીતિ ખૂબ જરૂરી બને છે. અહીંયા આપણે જો નાણાકીય નીતિ પર આધાર રાખીને બેસી રહીએ તો એ શક્ય બનતું નથી, કારણ કે ઓટોમેટિક બેલેન્સ સિસ્ટમ